ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. શંકર પાર્વતીની જય. તો આપણે આજે શિવ મહાપુરાણની કથા સાંભળવાની છે. તો આગળની કથા આપણે અહીંથી આરંભ કરીએ. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. વ્યાસજી કહે છે, સૂતજીનું આ વચન સાંભળીને તે બધા મહર્ષિઓ અમને વેદાંત સાર સર્વસ્વરૂપ શિવપુરાણની કથા સંભળાવો. સૂતજી બોલ્યા, આપ સૌ મહર્ષિગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરીને પુરાણ પ્રવર શિવપુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો. શિવપુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયનું પ્રીતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે અને વેદાંત વેદ સદ્ધસ્તુનું વિશેષ રૂપે વર્ણન છે. આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો એ દિવસોમાં 6 કુલોના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી. એમના આ વિવાદે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું. ત્યારે એ બધા જ પોતપોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા અવિનાશી બ્રહ્માજી પાસે ગયા અને હાથ જોડીને વિનયભરી વાણીમાં બોલ્યા, પ્રભો, આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા છો તથા સમસ્ત કારણોનું કારણ છે. અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પરાત્પર પુરાણ પુરુષ કોણ છે? બ્રહ્માજી બોલ્યા, જ્યાંથી મન વાણી પરમ તત્વને ન પામીને પાછી પડે છે અને જેમનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર વગેરેથી યુક્ત આ સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલાં પ્રગટ થયું છે. એ જ એ દેવ મહાદેવ સર્વજ્ઞ તથા સંપૂર્ણ જગતના સ્વામી છે. તે જ સૌથી ઉત્કૃષ્ટ છે. ભક્તિથી જ એમનો સાક્ષાત્કાર થાય છે. બીજા કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી. રુદ્ર, હરિ, હર અને અન્ય દેવેશ્વર સદા ઉત્તમ ભક્તિ ભાવથી એમના દર્શન કરવા ચાહે છે. ભગવાન શિવમાં ભક્તિ ભાવથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાના કૃપા પ્રસાદથી એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાઓ કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે. દેવતાઓનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે. જેમ કે અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે અને બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, તેમ એટલા માટે તમે બધા મહર્ષિ ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતલ પર જઈને હજારો વર્ષ ચાલુ રહે એવા એક વિશાળ યજ્ઞનું આયોજન કરો. આ યજ્ઞપતિ ભગવાન શિવની જ કૃપાથી વેદોક્ત વિધિનું સારભૂત સાધ્ય સાધનનું જ્ઞાન થાય છે. શિવ પદની પ્રાપ્તિ જ સાધ્ય છે. એમની સેવા એ જ સાધન છે. એમના પ્રસાદ કૃપા પ્રસાદથી જે નિત્ય નૈમિતિક ફળની નિસ્પૃહ થાય એ જ સાધક છે. વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરીને એ મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે અને તે જ સાલોક્ય વગેરે ક્રમથી પ્રાપ્ત થનારી મુક્તિ છે. તે પુરુષોને
પોતાની ભક્તિ અનુસાર તે બધા ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત થાય છે. એ ભક્તિના સાધન અનેક પ્રકારના છે. સાક્ષાત મહેશ્વરે એ સાધનોનું પ્રતિપાદન કરેલું છે. એમાંથી સારભૂત સાધનોનો સંક્ષેપ કરીને હું તમને બતાવી રહ્યો છું. કાનથી ભગવાનના નામ, ગુણ અને લીલાનું શ્રવણ, વાણી દ્વારા એનું કથન અને મન દ્વારા એમનું મનન, આ ત્રણેયને મહાન સાધન કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ કે મહેશ્વરનું જ શ્રવણ, કીર્તન અને મનન કરવું જોઈએ. આ શ્રુતિનું વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે. આ સાધનથી જ સંપૂર્ણ મનોરથોની સિદ્ધિમાં સંલગ્ન તમે લોકો પરમ સાધ્યને ઉપલબ્ધ થઈ જાઓ. લોકો પ્રત્યે વસ્તુને આંખથી જોઈને એમાં વૃત્તિ થાય છે, પરંતુ જે વસ્તુનું ક્યાંય પ્રત્યક્ષ દર્શન થતું નથી એને શ્રવણ ઇન્દ્રિય દ્વારા જાણી લઈને, સાંભળી લઈને મનુષ્ય એની પ્રાપ્તિ માટે ચેષ્ટા પ્રયત્ન કરે છે. તેથી પ્રથમ સાધન શ્રવણ જ છે. એ દ્વારા ગુરુમુખે તત્વ સાંભળીને શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન કીર્તન અને મનનની સિદ્ધિ કરતો હોય છે. ક્રમશ મનન શુદ્ધિ આ સાધનની સારી રીતે સાધના કરી લીધી પછી એ સાલોક્ય વગેરે ક્રમથી ધીરે ધીરે ભગવાન શિવનો સહયોગ પ્રાપ્ત કરી લે છે. પ્રથમ બધા અંગોના રોગ નષ્ટ થઈ જાય છે. પછી સર્વ પ્રકારનો લૌકિક આનંદ પણ વિલીન થઈ જાય છે. ભગવાન શંકરની પૂજા, એમના નામોનો જપ, એમના ગુણ, રૂપ, વિલાસ અને નામોનું યુક્તિપારાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે. એને જ મનન કહે છે અને એ મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે. એને જ સમસ્ત શ્રેષ્ઠ સાધનોમાં પ્રધાન અથવા મુખ્ય કહેવામાં આવે છે. સૂતજી કહે છે, મુનીશ્વરો, આ સાધનનું મહાત્મય બતાવવાના પ્રસંગમાં હું આપને એક પ્રાચીન વૃત્તાંતનું કથાનું વર્ણન કરીશ. એને તમે ધ્યાનપૂર્વક સાંભળો. બહુ પહેલાંની વાત છે. પરાશર મુનિના પુત્ર મારા ગુરુ વ્યાસજી સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનથી યાત્રા કરતા કરતા ભગવાન સનતકુમાર અચાનક જ ત્યાં જઈ પહોંચ્યા. એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા. તે બધા ધ્યાનમગ્ન હતા. ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્માપુત્ર સનંતકુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા. એમને જોઈને તે ખૂબ જ ઝડપથી ઉઠ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા. અર્ધ્યા આપ્યો. દેવતાઓને બેસવા યોગ્ય એવું આસન આપ્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનંતકુમાર વિનિત ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા, હે મુને, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો છો. તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે. એનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો. તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય મહત્તર સાધન કહેવાય છે.
આ ત્રણેય વેદ સંમત છે. પૂર્વકાળમાં હું બીજા સાધનોના સંભ્રમમાં પડીને ફરતો મંદરાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડે. ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં આવ્યા. એમની મારા પર બહુ મોટી દયા હતી. તે સૌના સાક્ષી અને શિવગણોના સ્વામી ભગવાન નંદિકેશ્વર મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન બતાવતા બોલ્યા, ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદસંમત છે અને મુક્તિના સાક્ષાત કારણ છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. માટે હે બ્રાહ્મણ, તમે શ્રવણ આદિ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરો. વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામીઓ સહિત બ્રહ્મપુત્રો સનતકુમાર પરમ સુંદર બ્રહ્મધામમાં જતા રહ્યા. આ રીતે પૂર્વકાળના આ ઉત્તમ વૃત્તાંતની કથા મેં સંક્ષેપમાં તમને વર્ણન કર્યું છે. ઋષિ બોલ્યા, હે સૂતજી, શ્રવણ આદિ ત્રણ સાધનોએ તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે. પરંતુ જો કોઈ શ્રવણ આદિ ત્રણ સાધનોમાં અસમર્થ હોય, એ કયા ઉપાયનું અવલંબન લઈને મુક્તિને પામી શકાય? કયા સાધનભૂત કર્મ દ્વારા વગેરે પ્રયત્નને મોક્ષ મળી શકે ખરો? સૂતજી કહે છે, શૌનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય, તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એમની પૂજા કરવી જોઈએ. તો આ સંસાર સાગરથી પાર થઈ શકે છે. વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને તેને શિવલિંગ અથવા શિવ મૂર્તિની સેવામાં સમર્પિત કરી દે. તો ભક્તો, આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બોલો શંકર ભગવાનની જય. અને ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે મને રજા આપો. આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું. જય શંકર ભગવાન.